વોશિંગ્ટનની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ સ્વીકાર્યું છે કે કૃષि વિકાસ દરમાં એમનું રાજ્ય ગુજરાતની સરખામણીએ ઘણું પછાત રહી ગયું છે. गुजरातचा कृषी विकास दर हा गेल्या 10 वर्षापासून 11%. न भूतो न भविष्याचे असा 11% संशोधन दर आहे. आपला मात्र 4-4.5%कडे आपला. સને 2005થી ગુજરાત સરકાર દર વર્ષે રાજ્યના 18,000થી વધુ ગામડાઓમાં એક મહિનો કૃષિ મહોત્સવનું આયોજન કરે છે. વિશેષજ્ઞો અનુસાર કૃષિ મહોત્સવે ગુજરાતની ખેતીની પ્રગતિમાં ક્રાંતિકારી બદલાવ લાવી દીધો છે. આ અભિયાનમાં 1 લાખ જેટલા સરકારી અધિકારી, કૃષિ વૈજ્ઞાનિકો ગુજરાતના ગતિશીલ ખેડૂતો પાસે કૃષિ રથ મારફત પહોંચે છે. તે ઉપરાંત તેઓને ખાતર, બિયારણ, પાણી અને જંતુનાશક દવાઓનો વ્યાજબી ઉપયોગ કરવાની સલાહ અને માહિતી આપવામાં આવે છે. આ યોજનામાં રાજ્યના 4 કૃષિ વિશ્વવિદ્યાલયોની સંપૂર્ણ ભાગીદારી રહે છે. ગુજરાતમાં દરેક ખેતરની વિસ્તૃત ભૌતિક અને રાસાયણિક તપાસ કરીને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડ મારફત ખેડૂતોને એમના ખેતરોની જમીન વિશે માહિતી આપવામાં આવે છે. રાજ્યના બધા જ 42,39,000 ખેડૂતોની જમીનના નમૂનાઓનું પૃથ્થકરણ થઈ ગયેલ છે અને બધાને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેમાંથી 40 લાખ જેટલા કાર્ડ વહેંચાઈ પણ ગયા છે. સોઇલ હેલ્થ કાર્ડની માહિતીના આધારે કિસાનોને જણાવવામાં આવે છે કે કેટલી માત્રામાં કયું તત્વ વધારે નાખવાનું છે અને કયા તત્વનો ઉપયોગ નથી કરવાનો. એનાથી કિસાનોને ખાતર, રસાયણ અને પાણીની બચતની સાથે સાથે ઉપજમાં ઘણો જ લાભ થાય છે અને એટલા માટે જ ગુજરાતના 11% એગ્રીકલ્ચરલ ગ્રોથ રેટમાં સોઇલ હેલ્થ કાર્ડનું મોટું યોગદાન ગણવામાં આવે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના બનાવવામાં આવી છે. તેમાં કાચી નહેર બનાવીને મહી નદીથી લઈને બનાસ નદી સુધી 21 નદીઓનું એકબીજા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. 7 જિલ્લાઓમાં ફેલાયેલી આ પરિયોજનામાં નહેરોની કુલ લંબાઈ 337 કિલોમીટર છે. આજુબાજુના વિસ્તારોમાં ભૂજલ સ્તર પણ ઘણું વધી ગયું છે. આ સુજલામ સુફલામ કેનાલ આવ્યા પછી આ બાજુના કોઠાના ટ્યુબવેલો છો જે ટોટલ ફેલ જવાની તૈયારી પર હતા તેઓ પણ પાણીના લેવલ ઉપર આવી ગયા. કઈની જમીન જે પાણી સિવાયની પડી રહેતી હતી એમાં ઉત્પાદન થયું. લોકોએ ઘઉંની ખેતી કરી, કપાસની ખેતી કરી, દિવેલાની ખેતી કરીને એમાંથી ઉત્પાદન મેળવ્યું. કે જે લોકો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા હતા એમને પણ આ ફાઇટર મશીનોના કારણે પાણી મળ્યું તો લીલો ઘાસચારો મળ્યો. ભારતના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે ગુજરાત સરકારને જલ, માટી અને કુદરતી વનસ્પતિ ઉપજના સંરક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરી છે. નોંધનીય છે કે જલ સંરક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. છેલ્લા 10 વર્ષોમાં રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ 6.5 લાખ ચેકડેમ, ખેત તલાવડી અને બોરીબંધ વગેરે બનાવડાવ્યા છે, જેના લીધે 10 લાખ કુવા અને બોરવેલ પાણીથી રિચાર્જ થાય છે. પાછલા એક દાયકામાં પ્રદેશમાં 33 લાખ હેક્ટર વધારાની જમીનની સિંચાઈ શક્ય થઈ ચૂકી છે. હાલના વર્ષોમાં ગુજરાતમાં ભૂજલ સ્તરમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2004માં રાજ્યના 225 તાલુકાઓમાંથી 112 તાલુકાઓમાં ભૂજલ સ્તર ખૂબ નીચે જતું રહ્યું હતું. એમાંથી મોટાભાગના તાલુકા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોના હતા. હવે આંકડો ઘણો ઓછો થઈ ગયો છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના તાજેતરમાં લેવાયેલા સેટેલાઇટ સર્વે અનુસાર એમાંથી 52 તાલુકામાં હવે ભૂજલ સ્તર સામાન્ય થઈ ચૂક્યું છે અને લગાતાર તેમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સરકારના આંકડાઓ મુજબ ગુજરાતમાં ભૂજલ સ્તર 3 મીટરથી લઈને 13 મીટર સુધી ઉપર આવી ગયું છે. જેમ જેમ ભૂજલ સ્તર ઉપર આવી રહ્યું છે તેમ તેમ 57 ડાર્ક ઝોન તાલુકાઓમાં ગુજરાત સરકાર ખેડૂતોને વીજળીના કનેક્શનો આપી રહી છે. ગત વર્ષ દરમિયાન ખેડૂતોને 70,000 નવા કનેક્શન્સ આપી દેવાયા છે. ગુજરાત સરકાર ખેડૂતોને રાહત દરે કનેક્શન્સ અને વીજળી પૂરી પાડે છે. છેલ્લા 10 વર્ષોમાં ગુજરાત સરકારની સબસિડી રૂપિયા 1600 કરોડથી વધીને રૂપિયા 3,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. 10 હોર્સ પાવર સુધીના દરેક કનેક્શન માટે સરકાર 1,70,000 રૂપિયાનો સરેરાશ ખર્ચ કરે છે, જેના બદલામાં ખેડૂતોને સર્વિસ કનેક્શન પેટે માત્ર રૂપિયા 8,500 રૂપિયા જ ભરવાના હોય છે અને વનવાસી ખેડૂતોને તો માત્ર 1,430માં જ વીજ કનેક્શન મળી જાય છે. ₹4.41 પ્રતિ યુનિટને બદલે ખેડૂતોને સરકાર માત્ર 49 પૈસા પ્રતિ યુનિટના ભાવે વીજળી આપે છે. ગુજરાતના ગામડે ગામડે વાસ્પ મોડેલ લાગુ કરી દેવાયું છે, જેની હેઠળ પીવાના પાણીની વ્યવસ્થા લોકો સ્વયં કરે છે. ભારત સરકારના પેયજલ સચિવે આ મોડેલને દેશના બધા જ રાજ્યોમાં લાગુ કરવાના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે ગુજરાતના 17,000 ગામડાઓમાં સ્થાનિક સમિતિઓ ક્વોલિટી ડ્રિંકિંગ વોટરનું મેનેજમેન્ટ સ્વયં કરી રહી છે.
રાજસ્થાન સરહદે ઉત્તર ગુજરાતના રણને પણ મોદી સરકારે હર્યુભર્યું કરી દીધું છે. ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ મારફત આ વિસ્તારની 3.5 લાખ હેક્ટર વધારાની પડતર ભૂમિ હવે ખેતી લાયક બની ગઈ છે. મોદી સરકારની ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ રાજ્યભરમાં ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. માઇક્રો ઇરિગેશનના આ મોડેલમાં ફક્ત પાણીની જ નહીં પણ એની સાથોસાથ ખાતર અને જંતુનાશક દવાઓની પણ બચત થઈ રહી છે. ગુજરાતભરમાં 10 વર્ષ પહેલા ફક્ત 10,000 હેક્ટર ભૂમિમાં ટપક અને સ્પ્રિંકલર ટેકનિકથી સિંચાઈ કરવામાં આવતી હતી. હવે એ આંકડો વધીને 7 લાખ હેક્ટર થઈ ચૂક્યો છે. સને 2012-2013માં ગુજરાત સરકાર 2,25,000 હેક્ટરની વધારાની ભૂમિને માઇક્રો ઇરિગેશન હેઠળ લાવવાની છે. કચ્છના સૂકા વિસ્તારોની હવે કાયાપલટ થઈ છે. એક સમયે ઉજ્જડ ગણાતા આ વિસ્તારોમાં હવે મોંઘા ફળોની ખેતી મોટા પાયે થઈ રહી છે. કચ્છમાં ખારેક, અંજીર, દાડમ અને આમળા જેવા ફળ હવે મોટા પાયે ઉગાડવામાં આવે છે. તદુપરાંત આ વિસ્તારમાંથી આશરે 90,000 ટન સ્વાદિષ્ટ કેસર કેરી હવે પશ્ચિમી એશિયાના દેશોમાં મોકલવામાં આવે છે. ફળો અને શાકભાજીની ખેતીમાં ગુજરાત આજે દેશભરમાં પ્રથમ નંબરનું રાજ્ય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુજરાત સ્ટેટ બાગબાની મિશન લાગુ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી ફળ અને શાકભાજીનો આશરે 10% ભાગ ગુજરાતમાં જ ઉગાડવામાં આવે છે. પપૈયું, દાડમ, કેળા, જામફળ, લીંબુ, ટમાટર, બટેટા અને ડુંગળી વગેરેની ખેતીમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. ગુજરાતમાં ફળો અને શાકભાજીની ઉપજમાં ખૂબ જ વધારો થયો છે. આજે રાજ્યમાં દર વર્ષે 78 લાખ ટન ફળ અને 94 લાખ ટન શાકભાજી ઉગે છે. વધુ ઉપજ થવાથી ભાવ ઘટવાના જોખમને ધ્યાનમાં રાખી મોદી સરકારે નિકાસને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. સરકારે એક્સપોર્ટ માટે ખાસ પ્રકારના પેકિંગ અને તરત જ મોકલવાની વ્યવસ્થા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પ્રાધાન્ય આપ્યું છે. આજે ગુજરાતમાંથી સમગ્ર વિશ્વમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો અને શાકભાજીની નિકાસ થાય છે. ગુજરાતમાં ફૂલો અને મસાલાઓની ખેતી નિત નવી સુગંધ પ્રસરાવી રહી છે. વર્ષ 2004-2005માં આશરે 7,000 હેક્ટરમાં ફૂલોની ખેતી થતી હતી, જે વર્ષ 2010-2011માં વધીને 15,000 હેક્ટરમાં થવા લાગી છે. તે દરમિયાન જ મસાલાઓની ખેતી 3,58,000 હેક્ટરથી વધીને આશરે 5 લાખ હેક્ટરમાં થવા લાગી છે, જે વર્ષ 2010-2011માં ગુજરાતમાં આશરે 1.25 લાખ ટન ફૂલોનું ઉત્પાદન થયું હતું. ફૂલો અને મસાલાઓથી ખેડૂતો ખૂબ જ દેશી અને વિદેશી હુંડિયામણ કમાઈ રહ્યા છે.